ખાતર મળ્યું ને અત્યારે અછત છે ખાતરની. અત્યારે પાક પિયત ચાલુ કરવાના ખાતર વગર શાને પાવે છે? કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે છે. ખાતરના અછતના કારણે હવે કેવી રીતે પિયત કરવું? એક બાજુ સિઝન ચાલે છે, એક બાજુ ખાતર નથી મળતું, શું કરવું? તો શું કરે હવે? અંદર એગ્રોમાં આવે તો એમ કહે છે કાલે આવજો, પરમ દિવસે આવજો, આવે ગાડી આવે ત્યારે લઈ જજો. હાલ હવે મેં બટાકાનું વાવેતર કરેલું છે. હાલ યુરિયા ખાતરની જરૂર છે. રવિ પાક હોય કે બટાકાનો હોય, શિયાળાની અંદર સૌથી વધારે યુરિયાની જરૂર પડે. અને સરકાર એમ કહે છે કે અમે 2022-25ની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા. મોદી સાહેબ આપણે કહેતા હતા. આજ એરિયા ખાતર જ મળતો નથી ખેડૂતને. બમણી આવકની તો વાત છોડો તમે. અમારે એરિયાની ખૂબ જરૂર છે, પણ એરિયા મળતું જ નથી ને. એરિયા કેટલા મૂકો? એરિયા મળે આ બટાકાનો હાલ જરૂર છે તરત. અને બનાસકાંઠામાં સૌથી વધારે એરિયાની જરૂર છે. બટાકાનું વાવેતર એટલે એરિયાની જરૂર પડવાની. નાનો હોય ખેડૂત કે મોટો ખેડૂત, ભાઈ તમે આવીને વાત કરજો, એરિયા ખાતર મળે છે. સરકારનો પ્રોજેક્ટ એવું છે કે રાસાયણિક ખાતરો ઓછા કરે અને નેનો યુરિયા, નેનો ડીએપી જેવી ભલામણો છે. પણ ખેડૂતનો આક્ષેપ એવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે. અછત છે, વાત સાચી છે, પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે, એટલા માટે સરકાર અછત ઊભી કરે છે. ઇફકો ને જીએસએફસી જેવી કંપની છે એના દ્વારા રેકનું આયોજન કરેલ છે, જે ટૂંક જ સમયમાં આ ખાતર આપણને ઉપલબ્ધ થશે. અને આ ખાતર આપણે રેક મારફત બાય ટ્રાન્સપોર્ટ જુદા જુદા સેન્ટરો ઉપર, જુદા જુદા તાલુકાઓમાં ખેડૂતોને આપવામાં આવશે. આમ સમગ્ર જિલ્લામાં વાત કરીએ તો આ મુજબ ખાતરની વિતરણની વ્યવસ્થા આપણે હાલ ગોઠવેલ છે. અને સઘન મોનિટરિંગ જે ડિપાર્ટમેન્ટ છે કૃષિ વિભાગ તરફથી આ બાબતે થઈ રહેલું છે.